જર્જરિત હોલમાંથી શરૂ થયેલી નાનકડી લાઇબ્રેરી ગુજરાત સરકારની વતન પ્રેમ યોજના હેઠળ અત્યાધુનિક જ્ઞાનધામ બની છે. સુરતના નાની હટવાહ ગામની મોડર્ન લાઇબ્રેરી 7 લાખના લોક ભાગીદારીના દાન અને 10.50 લાખની સરકારી ગ્રાન્ટની મદદથી 2 માળના ભવ્ય ભવનમાં પરિવર્તિત થઈ છે. હું ભેસુલાથી આવું છું. પહેલા ઘરે જ બેસીને તૈયારી કરતા હતા. પછી વ્યારા લાઇબ્રેરી છે એવું ખબર પડી તો વ્યારા જતા હતા. ત્યાં અમને દૂર પડતું હતું. હવે અહીંયા નજીકમાં ભટલાવ લાઇબ્રેરી ઓપન કરી છે. એમાં બધી સુવિધાઓ છે. અમને સગવડ સારી મળે છે તૈયારી કરવા માટે. આ લાઇબ્રેરીથી મને ઘણો ફાયદો થયો છે. હું પહેલા તો મારા ગામથી 20 કિલોમીટર દૂર આવેલી લાઇબ્રેરી એકલવ્ય લાઇબ્રેરી રૂપણ ખાતે જતો હતો. ત્યાંથી મારા ગામથી 20 કિલોમીટર દૂર પડતું હતું. મને ત્યાંથી આવવા જવામાં રોજ અગવડ પડતી હતી, એટલે હું અહીંયા આવી ગયો છું અને સારો એવો મને આ લાઇબ્રેરીનો ફાયદો થયો છે. હાલ આ કેમ્પસમાં જ હોસ્ટેલની પણ સુવિધા છે લાઇબ્રેરીની સાથે. લાઇબ્રેરીની સુવિધામાં ખૂબ જ સારું છે. પહેલા તો ઓપન લાઇબ્રેરી હતી અને હાલ પ્રાઇવેટ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હું સરપંચ તરીકે આ ગામમાં છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવું છું અને લાઇબ્રેરી શરૂ કરવાનો વિચાર મારા ગામ આજુબાજુના ગામના અને મારા ગામના વિદ્યાર્થીઓ જ્યારે વ્યારા, માંડવી કે બારડોલી સુધી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા જતા હતા, તો એ જ સુવિધા હું મારા ગામમાં કઈ રીતે ઊભી કરી શકું એ વિચારથી અમે આ લાઇબ્રેરીની શરૂઆત કરી હતી. કેટલા વિદ્યાર્થીઓ શરૂઆતમાં હતા? શરૂઆતમાં તો બહુ ઓછા હતા. 2 થી 4 વિદ્યાર્થીઓથી સ્ટાર્ટઅપ કર્યું હતું અને હાલ અમે 120 થી વધારે વિદ્યાર્થીઓ અહીં લાઇબ્રેરીનો લાભ લઈ રહ્યા છીએ.